નમસ્કાર દોસ્તો, જય હિન્દ। આજે આપણે વાત કરશું 12 જ્યોતિર્લિંગમાંથી છઠ્ઠું જ્યોતિર્લિંગ જે પુણેમાં સ્થિત ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશે વાત કરશું। દોસ્તો, આજના વિડીયોમાં જાણીશું કે આપણે ભીમાશંકર કેવી રીતે જવું, કેટલા દિવસની ટ્રીપ બનાવવી જોઈએ, ભીમાશંકર જવાનો બેસ્ટ ટાઈમ કયો છે, ત્યાં ખાવા પીવાની શું વ્યવસ્થા છે, ત્યાં હોટલની શું વ્યવસ્થા છે, સાથે સાથે જાણીશું કે ભીમાશંકરમાં આપણે કઈ જગ્યાએ ફરી શકીએ। ચાલો દોસ્તો, વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં સૌથી પહેલાં જાણીએ ભીમાશંકર પહોંચવા માટેનું સાધન કયું હશે। પહેલા ઓપ્શનની વાત કરું તો બાય ટ્રેન। ભીમાશંકર જવા માટે સૌથી પહેલાં આપણે પુણે આવવાનું રહેશે, કારણ કે બધા શહેરોમાંથી પુણે આવવા માટેનું ટ્રેન મળી રહેશે। બીજા ઓપ્શનની વાત કરું તો બાય ફ્લાઇટ। પુણેમાં એરપોર્ટ છે, જો તમે ફ્લાઇટથી આવવા માગતા હો તો બાય એરપોર્ટ સુધી આવી શકો છો। ત્રીજા ઓપ્શનની વાત કરું તો બાય રોડ। દોસ્તો, તમે બાય રોડથી પણ આવી શકો છો। તમે સાઉથ નોર્થ કોઈપણ જગ્યાએથી બાય રોડ દ્વારા પુણે આવી શકો છો। ચાલો દોસ્તો, આપણે પુણે પહોંચી ગયા છીએ તો આપણે સૌથી પહેલાં જવું પડશે બસ સ્ટેશન। જો તમે પર્સનલ કાર લઈને આવ્યા છો તો તમે ડાયરેક્ટ ભીમાશંકર સુધી પહોંચી શકો છો, પણ જો તમે બાય ટ્રેન અથવા બાય ફ્લાઇટથી આવો છો તો તમારે બસ સ્ટેશન જવું પડશે, અથવા તમારે પુણેથી ટેક્સી કરીને પણ જઈ શકો છો। પણ આપણે બસની વાત કરીએ તો તમારે સૌથી પહેલાં જવું પડશે શિવાજીનગર બસ સ્ટેશન। દોસ્તો, પુણેથી શિવાજીનગર બસ સ્ટેશનનું અંતર 4 કિલોમીટર છે, તો તમે ઓટો અથવા ટેક્સી કરીને ત્યાં જઈ શકો। ઓટોવાળા 100 રૂપિયા ભાડું લે છે, તમે ભાવતાલ કરી શકો છો। ઓટો બસ સ્ટેશન આવીને અડધા કલાકે તમને ભીમાશંકર જવા માટેની બસો મળી રહેશે। દોસ્તો, વાત કરીએ પુણેથી ભીમાશંકરનું અંતર 120 કિલોમીટર છે, તો બસવાળા તમને 3.5 થી 4 કલાકમાં તમને ભીમાશંકર સુધી પહોંચાડી દેશે। અને ટિકિટની વાત કરું તો 180 રૂપિયા પર પર્સન ટિકિટ થશે। આ રેટ કીધા છે ગવર્મેન્ટ બસના રેટના। હવે વાત કરીએ ભીમાશંકરમાં સૌથી બેસ્ટ ટાઈમ કયો દર્શન કરવા માટે। દોસ્તો, તમે શ્રાવણ અને શિવરાત્રી અને દશેરા છોડીને કોઈ પણ સમયે જઈ શકો છો, ત્યાં તમને ભીડ જોવા મળશે નહીં, પણ શ્રાવણ અને શિવરાત્રી દશેરા જશો તો થોડી ભીડ જોવા મળશે। હવે વાત કરીએ કે ભીમાશંકરમાં આપણે કેટલા દિવસનો સ્ટે બનાવવો જોઈએ। દોસ્તો, તમે ત્યાંના લોકલ છો અને મુંબઈ અથવા પુણેથી આવો છો તો તે લોકો એક દિવસમાં સવારે દર્શન કરીને પાછા રાત્રે જઈ શકે છે, પણ જો તમે ગુજરાતથી કે દૂરથી આવતા હોય તો તમારે એક દિવસનો સ્ટે બનાવવો જોઈએ। હવે આપણે ભીમાશંકર પહોંચી ગયા છે, હવે આપણે એ પ્રશ્ન થશે આપણે રૂમ ક્યાં લેવી જોઈએ। જો તમે પીક સિઝનમાં આવો છો, જેવી કે શિવરાત્રી શ્રાવણ મહિનામાં, તો તમારે રૂમનું ભાડું વધારે હોય છે। બસ સ્ટેશનની આજુબાજુ તમને ઘણી બધી હોટલો મળી રહેશે। જો તમે પીક સિઝનમાં આવો છો તો હોટલના ભાવ પણ 1000 થી 1500 રૂપિયા જેટલા હોય છે, અને જો નોર્મલ સિઝનમાં આવો તો રૂમનું ભાડું 500 થી 700 રૂપિયા પર ડેનું હોય છે। તમે બસમાંથી ઉતરો તો બસ સ્ટેશનની આજુબાજુ ઘણી બધી હોટલો હોય છે, ત્યાં તમે રોકાઈ શકો છો। દોસ્તો, તમારે દર્શન કરવા માટે 325 સીડી ઉતરીને નીચે દર્શન કરવાનું હોય છે। હું તો એ જ સલાહ આપીશ કે ઓફ સિઝનમાં આવો અને મંદિર પરિસરની આજુબાજુ હોટલમાં સ્ટે કરો, જેથી ભોલેનાથના દર્શન આરામથી કરી શકો। હવે આગળ વધીએ દર્શન કેવી રીતે કરવા। જો તમે ઓફ સિઝનમાં આવો છો તો 1 કલાકમાં તમને દર્શન થઈ જશે। જો તમે પીક સિઝનમાં આવો છો તો 2 થી 3 કલાક દર્શન કરવા માટેના થશે। દોસ્તો, દર્શનને લગતી એક વાત બતાવું કે જો તમે સવારની આરતી પછી દર્શન કરવા માગો છો, અહીં સવારની આરતી 5:30 વાગે આરતી થાય છે। જો તમે આરતી પછી દર્શન કરવા આવો છો, શિવલિંગ ઉપર આવરણ ચડાવી દેવામાં આવે છે, તેના દર્શન કરવાના રહેશે। જો તમે સવારની આરતી પહેલાં 5 વાગે પહેલાં તમે લાઇનમાં ઊભા રહેશો તો દર્શન કરવાના આવરણ વગર શિવલિંગના સાક્ષાત દર્શન કરવાના મળશે, તો તમે સવારે 5 વાગ્યાના દર્શન જરૂર કરવા। ચાલો દોસ્તો, હવે વાત કરીએ ભીમાશંકરમાં ખાવા પીવાની શું વ્યવસ્થા છે। દોસ્તો, એક વાતનું ધ્યાન દોરું કે ત્યાં હોટલ અને રેસ્ટોરન્ટ થોડીક જ છે। જેમ મેં પહેલાં કીધું, ત્યાં 325 સીડી છે, ત્યાં ઉપર ચડી આવે તો એક મંદિરની આજુબાજુ થોડીક નાની મોટી રેસ્ટોરન્ટ જોવા મળશે। ત્યાંના રેટની વાત કરું તો 80, 100, 120 રૂપિયાની થાળી તમને ત્યાં મળશે। ત્યાં તમને કોઈ મોટી રેસ્ટોરન્ટ કે હોટલ જોવા મળશે નહીં, કારણ કે ભીમાશંકર એક યાત્રી પર્વત પર બનેલું છે। પર્વત પર બનેલું હોવાને કારણે ત્યાં હોટલ અને રેસ્ટોરન્ટ ઓછા છે। દોસ્તો, લાસ્ટમાં વાત કરીએ કે ભીમાશંકરમાં આપણે કઈ જગ્યાએ ફરવું જોઈએ। દોસ્તો, ભીમાશંકર એક રસ્તો જંગલ તરફ જાય છે, તે છે ગુપ્ત ભીમાશંકર। દોસ્તો, ગુપ્ત ભીમાશંકર 2.5 કિલોમીટર દૂર છે, ત્યાં તમારે ચાલીને જવું પડશે। રસ્તાના ઝાડ ઉપર ભીમાશંકર એવું લખેલું છે, તેને ફોલો કરીને ત્યાં જવાનું હોય છે। દોસ્તો, વાત કરીએ કે ગુપ્ત ભીમાશંકર શું છે। ગુપ્ત ભીમાશંકરમાં ભીમાદેવીનું ઉદ્ગમ સ્થાન છે, તે નદીમાં સ્નાન કરી શકો છો, બહુ મજા આવશે। બીજા પ્લેસની વાત કરીએ તો તે છે સીડી ચડીને ઉપર આવો તો એક પોઈન્ટ છે, તેનું નામ છે બોમ્બે પોઈન્ટ। બોમ્બે પોઈન્ટ પર સનસેટ વખતે ખૂબ જ મસ્ત નજારો હોય છે, કારણ કે યાત્રી પર્વત પરથી નીચેનો નજારો ખૂબ જ મસ્ત દેખાય છે, ત્યાં તમે ફોટોગ્રાફી કરી શકો છો। દોસ્તો, ત્રીજા પ્લેસની વાત કરું તો તે છે ભીમાશંકરથી 2.5 કિલોમીટર દૂર છે, તે તમારે ત્યાં ચાલી જવાનું હોય છે।
ત્યાં પ્રાઇવેટ કાર ચાલતી નથી. ટ્રેકિંગ માટેની બહુ મસ્ત જગ્યા છે. તે માટે તેમાં પહાડ પર બનેલું હોય છે જે અંજલિ માતા મંદિર. દોસ્તો અહીં વાંદરા બહુ જ બધા હોય છે તો તેનું બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. તો તમે ત્યાં હનુમાનજીના માતાજી અંજલિ માતાના દર્શન કરી શકો છો. દોસ્તો તમે ભીમાશંકરની જોડે આ 3 સ્થળોએ ફરી શકો છો. દોસ્તો એક વાતનું ધ્યાન કરું કે ભીમાશંકરથી પુણે જવાની છેલ્લી બસ 5:30 વાગે મળશે, સાંજે 5 વાગે મળશે. એના પછી કોઈ જ બસ મળશે નહીં. પછી તમારે ટેક્સી અથવા ટ્રાવેલર કરવી પડશે જેનો કોસ્ટ વધારે હોય છે. લાસ્ટમાં વાત કરીએ કે ભીમાશંકર જવામાં કુલ ખર્ચ કેટલો આવે. દોસ્તો આ ખર્ચમાં પુણેથી ભીમાશંકર જવા માટેનું બસનું ભાડું, ત્યાં રોકાવા માટેની હોટલનો ખર્ચ, તમારા ખાવા પીવાનો ખર્ચ અને પાછા પુણે જવાનું ભાડું, આ બધાને ઇન્ક્લુડ કરીને બતાવું તો 1500થી 2000 પર પર્સન ખર્ચો આવી શકે છે. આ કોસ્ટ તમને ઓફ સિઝનનો બતાવે છે. તમે સિઝનમાં જાઓ તો ખર્ચો 3000થી 4000 રૂપિયા પર પર્સનનો થઈ શકે છે. દોસ્તો આ હતી ભીમાશંકરના આજની ટ્રીપ. અગર તમે કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. સાથે સાથે ડૉક્ટર યાત્રી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ બોક્સમાં જણાવો તમારે નેક્સ્ટ વિડીયો કયો જોઈએ છે. આજના વિડીયો માટે બસ આટલું જ. મળીએ નવા વિડીયો સાથે, નવી યાત્રા સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ. ઓમ નમઃ શિવાય. તમારી યાત્રા મંગલમય હો.